પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તેમના રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા લોકોને સંબોધિત કર્યા છે। ત્યારે કાર્યક્રમના 118મા એપિસોડમાં પીએમ મોદીએ લોકો સાથે ઘણી મહત્વપૂર્ણ બાબતો વિશે વાત કરી છે। પીએમ મોદીએ બાબા સાહેબ ભીમરાવ આંબેડકર અને શ્યામા પ્રસાદ મુખર્જીના જૂના ભાષણોમાંથી કેટલાક મહત્વપૂર્ણ અંશો પણ સંભળાવ્યા છે। ત્યારે વર્ષ 2025ની પ્રથમ મન કી બાતમાં પીએમ મોદીએ કહ્યું કે આ વખતની પ્રજાસત્તાક દિવસ ખૂબ જ ખાસ છે। આ ભારતીય પ્રજાસત્તાકની 75મી વર્ષગાંઠ છે। આ વર્ષે બંધારણ અમલમાં આવ્યાને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। તદુપરાંત વધુમાં જણાવ્યું હતું કે દર વખતે મન કી બાત મહિનાના છેલ્લા રવિવારે થાય છે, પરંતુ આ વખતે આપણે ચોથા રવિવારને બદલે ત્રીજા રવિવારે એક અઠવાડિયા વહેલા મળી રહ્યા છીએ, કારણ કે પ્રજાસત્તાક દિવસ આવતા રવિવાર છે। હું મારા બધા દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની અગાઉથી શુભેચ્છા પાઠવું છું।